હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. વિકલનમાં આપણે લઘુગણકની મદદથી વિકલન અને એમાં ગુડ વિધેય વાળા મિક્સ એક્ઝામ્પલ એટલે એક્સરસાઇઝ 5.6 સુધી કમ્પ્લીટ કરેલું. હવે આગળનો ટોપિક છે રોલનું પ્રમેય. રોલ અને પછી આવે છે મધ્યકમાન પ્રમેય. આ બે કેલ્ક્યુલસના એક અગત્યના ટોપિક છે. હવે રોલનું પ્રમેય શું કહે છે? તો વિધેય f સંવૃત અંતરાલ ab થી r માટે f એ ab પર સતત હોય, એટલે સંવૃત અંતરાલ ab પર સતત હોય. હવે આ સતત શબ્દ નવો છે, ચર્ચા કરીએ એની. વિવૃત અંતરાલ ab પર વિકલનીય હોય તથા f of a બરાબર f of b, મતલબ કે આ પહેલા બિંદુ અંતરાલના અને છેલ્લા બિંદુ બંને આગળ વિધેય f નું મૂલ્ય સમાન હોય તો કોઈક c belongs to ab મળે, એટલે કે આ અંતરાલ ab માં વચ્ચે એવી કોઈક કિંમત c મળશે કે જેથી f ડેશ c બરાબર 0 થાય. પ્રમેય આટલું છે, પણ કહેવા ઘણું બધું માંગે છે અને આનો ઉપયોગ આગળ વિકલિતના ઉપયોગમાં થશે. હવે પહેલી વસ્તુ લઈએ આપણે, સતત એટલે શું? સંવૃત અંતરાલ ab પર સતત, એનો મતલબ એવો છે કે આપણે કોઈ વિધેયનો આલેખ બનાવીએ. આ ધારો કે a અને b, એટલે આ અંતરાલ ab થયો. x અહીંયા લેવાનો છે. x એ ab એટલે એનો પ્રદેશ ગણ સંવૃત અંતરાલ ab છે. હવે આના ઉપર આનો આલેખ ધારો કે આવો કંઈક હોય, વિધેય fx. તો આ ab અંતરાલને અનુરૂપ આલેખ આ ઘટક થયો. AB પર સતત, એનો મતલબ કે a થી b વચ્ચેની તમામ કિંમત x માટે આ વિધેય કન્ટિન્યુ એટલે કે સતત છે, વચ્ચે ક્યાંય બ્રેક થતો નથી, તૂટતો નથી. આને કહેવાય સતત વિધેય. જો વિધેયનો આલેખ દોરવામાં આવે તો આપેલા પ્રદેશમાં એ વિધેયનો આલેખ કન્ટિન્યુ ચાલતો હોય, ક્યાંય બ્રેક ન થાય, તૂટે નહીં, તો આને સતત કહેવાય. તમને એવું થાય આલેખ તો બધા સતત જ હોય ને? તો ના. દાખલા તરીકે આ e અને b હું આલેખ બનાવવા, અહીં ધારો કે કોઈ કિંમત છે x ની, અહીંથી ફરીથી શરૂ થાય, અહીંથી ફરીથી શરૂ થાય, તો આ બિંદુ આગળ આલેખ તૂટી ગયો છે. tan નો આલેખ જુઓ, વિધેય tan નો આલેખ આવો આવે છે, પાછું ફરીથી આમ થાય. તો આ π/2 આગળ એ અનંત બને છે, π/2 આગળ. તો π/2 આગળ એ આલેખ બ્રેક થાય છે, તૂટી જાય છે. તો મતલબ 0 થી π ની વચ્ચેની વાત કરતા હોય, આ 0, આ π/2 ને π, તો 0 થી π માં tan નો આલેખ અહીંયા બ્રેક થાય છે, π/2 આગળ તૂટી જાય છે. તો એ 0 થી π/2 અંતરાલમાં tan સતત નથી, પણ -π/2 થી π/2 ઓપન અંતરાલનો આ બે કિંમત નહીં લેવાની, તો સતત છે. એટલે સતતપણું એના પ્રદેશ ઉપર આધારિત હોય છે. કઈ જગ્યાએથી x ની કિંમત લઈએ છીએ? વિધેય tan x. પણ એ -π/2 થી +π/2 માં સતત, પણ 0 થી π માં નથી. એવી જ રીતે આપણું સ્ટેપ ફંક્શન હતું, મહત્તમ પૂર્ણાંક વિધેય. તો આ અંતરાલમાં સતત, આ અંતરાલમાં સતત, અહીંયા સતત, અહીંયા સતત, પણ આ કિંમત 1 આવે ત્યાં તૂટી જાય છે. એટલે 0 થી 2 ની વાત કરતા હોય તો સંવૃત અંતરાલ 0 થી 2 માં અસતત કહેવાય, કેમ કે 1 આગળ એ આલેખ તૂટી જાય છે. એટલે જ્યારે પણ કોઈ વિધેયનો આલેખ આપેલા અંતરાલ એટલે કે એના પ્રદેશ ઉપર દોરવામાં આવે તો એ સતત કન્ટિન્યુ રે, પેન ઉપાડવી ન પડે.
તો આને સતત વિધેય કહેવાય. વિકલનીય એટલે કે જેનું વિકલન અસ્તિત્વ ધરાવતું હોય એને વિકલનીય કહેવાય. એટલે આપણી પહેલી શરત છે વિધેય સતત હોય, વિવૃત અંતરાલ ab પર વિકલનીય હોય, અને ત્રીજી શરત એ કે f ઓફ a એટલે કે પહેલા અને છેલ્લા બિંદુ આગળ વિધેયનું મૂલ્ય સમાન હોય તો કોઈક એક એવી કિંમત ab ની વચ્ચેથી મળશે જેને c નામ આપ્યું કે એ c આગળ આપેલા વિધેયનું વિકલન શૂન્ય બને. હવે આનો મતલબ શું છે? ભૌમિતિક મતલબ તો જો આ a અને આ b, ધારો કે f ઓફ a એટલે આ થયું f ઓફ a અને b આગળ પણ સમાન છે કેમ કે f ઓફ a બરાબર f ઓફ b, તો આ બંને સમાન હોવા જોઈએ. એટલે b આગળ અને a આગળ વિધેયના મૂલ્ય સમાન હોવા જોઈએ. વિધેય સતત આપેલું છે એટલે આની વચ્ચે ક્યાંક આલેખ આનો તૂટશે નહીં. એટલે ધારો કે આવું બને છે, કન્ટિન્યુ રહે છે, સીધો છે, આડો અવળો છે, આવું પણ હોઈ શકે, 2 વખત 3 વખત વોટએવર ગમે તે ચાલે, પણ પહેલા અને છેલ્લા બિંદુ આગળ વિધેયનું મૂલ્ય સમાન છે. હવે આમાં ત્રણે ત્રણ શરતનું પાલન થઈ ગયું છે. સતત છે, વિકલનીય છે. તો વિકલનીય હોય એનો મતલબ શું? વિકલન કોને કહેવાય? 11મા ધોરણમાં આપણે ચર્ચા કરેલી કે f વિધેયનું વિકલન અસ્તિત્વ ધરાવે છે. આવું ક્યારે કહેવાય? તો વિકલનની વ્યાખ્યા આપણને ખબર હતી કે f ડેશ x બરાબર શું લખાય? તો કે લિમિટ t tends to x f of t minus f of x upon t minus x, f of t minus f of x upon t minus x. આ લક્ષનું અસ્તિત્વ ધરાવે તો એને કહેવાય f dash x એટલે કે એનું વિકલનનું અસ્તિત્વ છે, આવું કહેવાય. what is this? આ શું છે? તો આ આપેલા વિધેયનો કોઈ એક બિંદુ આગળ દોરેલા સ્પર્શકનો ઢાળ છે. f of t minus f of x upon t minus x વિકલન એટલે આપેલા કોઈ એક બિંદુએ દોરેલા સ્પર્શકનો ઢાળ. જો કોઈ વિધેય આવું લીધું મેં, આ x આ t, તો આ f of t અને આ f of x. હવે આ બેને જોડી દઈએ તો આ બિંદુનો x યામ t થવાનો, આનો x યામ x અને y યામ f of t, આ t અને f of t, આ x અને f of x. ધારો કે આ બિંદુ b છે, આ a છે, તો ab નો ઢાળ એટલે શું થાય? y2 minus y1 upon x2 minus x1. તો y2 y યામ એટલે f of t, આનો y યામ f of x upon t minus x. આવ્યું? AB ને જોડતા રેખાખંડનો ઢાળ આ થયો. હવે આપણે એવું કહે છે કે t tends to x એટલે t આમ નજીક આવે x તરફ. જેમ જેમ t નજીક આવશે એમ આ બિંદુ બદલાશે. અહીંયા t આવી જાય પછી તમે અહીંયા આવે તો જોઈન્ટ કરો તો આ રેખાખંડ, અહીંયા આવે તો આ, અહીંયા જેમ નજીક આવે એમ પછી રેખાખંડ નહીં બને, પછી સ્પર્શક બની જશે x આગળ. એટલે કે જ્યારે આનું લિમિટ એપ્લાય કરીએ, લિમિટ t tends to x, તો આ શું બનશે? f dash x અને આ શું? તો કે x આગળ f of x ને દોરેલ સ્પર્શકનો ઢાળ. એ રેખાનો ઢાળ તો આ રચે જ છે, આ રેખાનો ઢાળ રચે છે. કઈ રેખા? તો કે x આગળ દોરેલા સ્પર્શકનો ઢાળ. આ વિકલન દર્શાવે છે. વિકલન એટલે બીજું નથી કશું જ. ભૂમિતિની અંદર કોઈ વિધેયનો આલેખ બનાવવામાં આવે અને એ આલેખનો x આગળ
x ની કોઈ કિંમત આપી હોય 2 4 5 એટલે કે x બરાબર 2 x બરાબર 5 આગળ દોરેલા સ્પર્શકનો ઢાળ એટલે એ વિધેયનું વિકલન બને. આ એનો ફર્સ્ટ કન્સેપ્ટ છે. પછી એના ઉપયોગો જ્યારે આવશે ત્યારે આપણે જોઈશું. હવે અહીંયા f સતત છે, વિકલનીય છે, એનો મતલબ એવો થયો કે AB પર વિકલનીય એટલે કે આ AB અંતરાલની અંદર આવતા તમામ x માટે એટલે કે આ અંતરાલમાં આવતા બધા જ બિંદુઓ આગળ આપેલા વક્રને સ્પર્શક દોરી શકાય છે અને એ સ્પર્શકના ઢાળનું અસ્તિત્વ છે એટલે વિકલનનું અસ્તિત્વ છે, આવું કહેવાય. આ વક્રની અંદર દરેક બિંદુએ સ્પર્શક દોરી શકાય છે અને એ સ્પર્શકના ઢાળનું અસ્તિત્વ છે, એનો મતલબ થયો કે આ વિકલનીય છે. આ દરેક બિંદુ આગળ મળતું હોય ને તો એવો શબ્દ વપરાય કે આપેલું વિધેય AB અંતરાલ ઉપર વિકલનીય છે. એટલે આ આપણને ઓલરેડી આપી દીધું છે એટલે જ આલેખ આવો બને. આમાં તમે કોઈ પણ બિંદુ આગળ સ્પર્શક બનાવી શકો. આપણને ખબર છે કે આ અર્ધવર્તુળ જેવું છે તો ગમે ત્યાં એનો સ્પર્શક બનાવી શકાય. ત્રીજી શરત હતી f of a બરાબર f of b એટલે કે આ બે સમાન છે. હવે આ શરતોનું પાલન થાય એવો આલેખ બનાવેલો છે. હવે આપેલી શરત શું કહે છે કે કોઈક c belongs to ab મળે, આની વચ્ચે કોઈક જગ્યાએ c એવી કિંમત મળશે કે જેથી f' c 0 થાય. f' c 0 થાય આનો મતલબ શું? f' એટલે વિકલન, વિકલન 0 બને મતલબ સ્પર્શકનો ઢાળ શૂન્ય. તો સ્પર્શકનો ઢાળ કોઈ રેખાનો ઢાળ શૂન્ય ક્યારે બને? કે એ x અક્ષને સમાંતર હોય એટલે આમ મળે. એટલે કે કોઈ એક એવું બિંદુ મળશે કે જ્યાં દોરેલો સ્પર્શક એ x અક્ષને સમાંતર થાય એવું આ કહે છે. આ f' c બરાબર 0 આનો મતલબ એવો થયો કે આ AB અંતરાલમાં એક એવું બિંદુ મળશે કે જ્યાં તમે સ્પર્શક દોરશો તો એ x અક્ષને સમાંતર હશે. અથવા એને બીજી રીતે એમ કહેવાય કે આ c બિંદુ આગળ આ સમાંતર ક્યારે બને? તો કે આ વિધેય આમ વધતું તું ઘટવાની શરૂઆત થાય ને એ બિંદુએ ઢાળ શૂન્ય બને. એટલે કે આ c બિંદુ આગળ આપેલ વિધેયનું મૂલ્ય મેક્સિમમ આવે અથવા તો આમ નીચેની તરફ હોય તો અહીંયા 0 થાય તો મિનિમમ આવે. એટલે વિધેય આ જગ્યાએથી આલેખ એનો સ્વભાવ બદલે છે. અહીં સુધી વધતું હતું અને ત્યાંથી ઘટવાની શરૂઆત થાય. આ બિંદુનું મહત્વ જુઓ તમે. આ c નું મહત્વ શું? તો કે આ બિંદુ આગળ વિધેયનો આલેખ એનો પ્રકાર બદલે અહીંથી આમ વધતો હતો અને હવે અહીં ઘટવાની શરૂઆત થઈ. એવું જ અહીંયા અહીં સુધી ઘટતો હતો ને અહીંયાથી હવે વધવાની શરૂઆત થાય. એટલે એવું બિંદુ આ અંતરાલમાં એક મળશે કે જ્યાં આલેખ એનો પ્રકાર બદલશે, કાં તો વધી અને ઘટવાની શરૂઆત કરશે અથવા તો ઘટીને વધવાની શરૂઆત કરે. આવું એક બિંદુ c મળે. આવું રોલનું પ્રમેય કહે છે અને આપણે આમાં આ c શોધવાનું આવે કે આ c બિંદુ કયું કે જ્યાં આ વિધેયનું વિકલન શૂન્ય બને. સમજવું થોડું ડિફિકલ્ટ છે, દાખલો ગણવો એકદમ સરળ છે. રોલનું પ્રમેય શું કહે છે એ સમજવું. ભૌમિતિક નિરૂપણ રોલના પ્રમેયનું આ છે. ફરીથી એકવાર f ab થી r ઉપર વ્યાખ્યાયિત હોય, સમૃદ્ધ અંતરાલ ab પર સતત હોય મતલબ ab અંતરાલમાં એક પણ બિંદુ આગળ આ વિધેય બ્રેક થતો નથી, તૂટતો નથી, કન્ટિન્યુ રહે છે એટલે કે સતત છે. વિકલનીય છે એનો મતલબ કે દરેક બિંદુ આગળ એના સ્પર્શકનું ઢાળનું અસ્તિત્વ છે. AB a અને b આગળ વિધેયનું મૂલ્ય સમાન એટલે કે આ બેયની હાઈટ સમાન હોવી જોઈએ. તો કોઈક c belongs to ab આ બેની વચ્ચે કોઈક એવો c બિંદુ મળશે કે જ્યાંથી f' c 0 થાય. એનો મતલબ કે c આગળ એવો સ્પર્શક અસ્તિત્વ ધરાવે છે કે જે સ્પર્શક x અક્ષને સમાંતર હોય. આનો મતલબ છે f' c બરાબર 0. હવે આનો મતલબ સરસ એટલા માટે છે કે આનાથી આપણને વિધેયની હાઈટ ખબર પડશે અથવા તો એની
લોએસ્ટ કિંમત એટલે મિનિમમ અને મેક્સિમમ કિંમત શોધવા માટે રોલના પ્રમેયનો ઉપયોગ થાય કે આ વિધેયનું મેક્સિમમ મૂલ્ય કેટલું આવશે. તો જ્યાં રોલનો પ્રમેય સેટિસ્ફાઈડ થાય ત્યાં મેક્સિમમ અથવા મિનિમમ હોઈ શકે. એટલે એનો ઉપયોગ આપણે વિકલિતના ઉપયોગો ચેપ્ટર 6 માં આનો ઉપયોગ કરીશું. ક્લિયર આ વસ્તુ? ડાઉટ હોય તો ફરીથી એક વખત લાઈવ લેક્ચરમાં સમજાવી દઈશ, ચિંતા કરતા નહીં. હવે એક્ઝામ્પલ જોઈએ આના. હવે આપણને તમને એવું થાય કે સાહેબ તમે આવો જ આલેખ દોર્યો, આવો 2 વાળો હોય તો શું? તો એ પણ જોઈ લઈએ. આપણી શરત એ છે AB માં સતત, તો આ વિધેય સતત છે. વિકલનીય તો બધી જગ્યાએ એનો સ્પર્શકનું અસ્તિત્વ ધરાવે છે. તો આની વચ્ચે એવો ક્યાં એક C બિંદુ મળશે કે જ્યાં એનો સ્પર્શક x અક્ષને સમાંતર થાય. તો અહીંયા એક મળે, બીજું અહીંયા મળે, એટલે અહીંયા C2 અને અહીંયા C1 બે ભિન્ન બિંદુ મળશે, C1 અને C2. એટલે કોઈક C તો આમાં મળે ને મળે જ, 2 પણ મળે, 3 પણ મળે, 4 પણ મળી શકે, પણ ઓછામાં ઓછું એક બિંદુ તો અસ્તિત્વ ધરાવે. હવે આ કેસમાં તમે જુઓ તો આ આની હાઈએસ્ટ કિંમત થઈ, વિધેય ઊંચામાં ઊંચું એટલું છે, નીચામાં નીચું અહીંયા. તો આ C1 અને C2 આ બે જુદા જુદા બિંદુઓ વિધેયના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય આપવા માટેના જવાબદાર બિંદુઓ થયા. ક્લિયર? હવે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલમાં આપણે કોઈ આલેખ બનાવવા નથી, ખાલી શરતનું પાલન થવું જોઈએ. રકમ આવી આપી હશે કે f of x બરાબર ધારો કે x - 3 નો સ્ક્વેર. x belongs to -3 થી +3. આ પ્રદેશ, આ વિધેય, આ 3 શરતનું પાલન થાય તો એટલે કે આના ઉપર રોલનું પ્રમેય ચકાસો. મતલબ કે આપણે એવો C, આ C ની કિંમત શોધવાની છે. તો હવે આવું આપે એટલે આપણે પહેલા લખી જ દેવાનું, આ બે લખી જ દેવાનું. એમાં કંઈ માથાકૂટ કરવાની નથી, આપણે કોઈ વ્યાખ્યા નથી વાપરવાની કે અહીં f એ સંવૃત અંતરાલ -3 એટલે આ AB પર સતત છે. આવું ખબર કેવી રીતે પડે તમને કે સતત છે? તો સતત વિધેય હોય તો જ વિકલન થાય. એકચ્યુઅલી વિકલન પહેલા સતત શીખવું જોઈએ, પણ આપણે 11 માં અવરું આપ્યું છે કે પહેલા તમને વિકલન શીખવાયું અને હવે એમ કે છે સતત. વિકલનનું અસ્તિત્વ ત્યારે જ મળે જ્યારે વિધેય સતત હોય. એટલે જો તમને આપેલા વિધેયનું વિકલન કરતા આવડતું હોય તો એ વિધેય ઓટોમેટિક સતત બની જાય. એના માટે આપણે ચેક કરવાની જરૂર પડતી નથી. વિધેય વિકલનીય હોય એનો મતલબ એ સતત હોય ને તો જ એનું વિકલન શક્ય બને. એટલે આપણે જેટલા સૂત્રો વાપર્યા, જેટલા વિકલનના દાખલા કર્યા, વિકલન શોધી શકીએ છીએ, આ બધા વિધેય સતત જ છે, તો જ એનું વિકલન શક્ય બને છે. -3 પર સતત છે. f એ વિવૃત અંતરાલ -3 પર વિકલનીય છે. હવે આપણે શોધવાનું શું? f of -3. આની આગળ વેલ્યુ શોધવાની. તો -3 સોરી અને આગળ કિંમત નહીં મળે. ચલો જો -3 નો વર્ગ એટલે આ 9 નો વર્ગ 81. f of 3 3 નો વર્ગ 0. એટલે f of -3 not equal to f of 3. આ ત્રીજી શરતનું પાલન થયું નહીં, એટલે લખી શકાય કે રોલનું પ્રમેય સમાધાન થતું નથી. રોલના પ્રમેયનું સમાધાન થતું નથી. આ બે
બધી સમાન મળવા જોઈએ 81 ને આ 81 આવ્યું હોત તો કામ થઈ જાય. તો બીજો એક્ઝામ્પલ લે જે સમાધાન કરે એવો. f of x बराबर x square minus 4x plus 5 x belongs to 0 4 સંવૃત અંતરાલ 0 4 આપણે આ બટ ઓબ્વિયસ સીધું લખી દેવાનું કે અહીં f એ સંવૃત અંતરાલ 0 4 પર સતત છે, વિવૃત અંતરાલ 0 4 પર વિકલનીય છે. આ ફરજિયાત છે લખવાનું. એટલે પહેલી બે શરતનું પાલન થયું. હવે આ શોધવાનું એટલે કે f of a બરાબર 0 f of 0 0 નો સ્ક્વેર 4 into 0 plus 5 જવાબ થયો 5. હવે f of 4 4 નો વર્ગ minus 4 ગુણ્યા 4 વત્તા 5 બરાબર આ 16 16 કેન્સલ એટલે 5 એટલે કે f of 0 બરાબર f of 4. ત્રણે ત્રણ શરતનું પાલન થયું. એટલે કે અહીં રોલના પ્રમેયની ત્રણેય શરત એટલે કે રોલના પ્રમેયનું સમાધાન થાય છે. તેથી c belongs to 0 4 આ વિવૃત અંતરાલમાં આની વચ્ચે c મળે છે. AB વિવૃત અંતરાલ આની વચ્ચે, આમાં સંવૃત ના લખાય તો ખોટું પડશે. C belongs to 0 4 મળે કે જેથી f dash c બરાબર 0 થાય. આ લખી દેવાનું, આપણે બીજી માથાકૂટ નહીં કરવાની. તો બાજુ શું કરવાનું? f dash x વિકલન કરવાનું. આનું f dash x શું થાય? 2x minus 4. તો f dash c શું થયું? આમાં c મૂકી દો તો 2c minus 4 બરાબર 0, 2c બરાબર 4, c બરાબર 2. c ની કિંમત મળી. હવે ચેક કરવાનું કે આ c ની કિંમત c બરાબર 2 આ અંતરાલમાં આવે છે 0 થી 4 માં, તો હા મળે છે. c belongs to 0 4 મળે છે. બસ આ c ની કિંમત શોધવાની, આ જ આપણું કામ, બીજું કંઈ નહીં. એટલે કરવાનું શું? દાખલામાં લખી દેવાનું આ f એ સતત છે, વિકલનીય છે. f of 0 શોધવાનું એટલે કે પહેલા ઘટક અને બીજા ઘટક આગળ મૂલ્ય શોધવાનું, બે સમાન આવવા જોઈએ. પછી આ રોલના પ્રમેયનું સમાધાન થાય છે. c belongs to 0 4 મળે કે જેથી f dash c 0 એટલે આનું વિકલન કરવાનું. વિકલન કર્યું એમાં x ની જગ્યાએ c મૂકી દેવાનો, c ની કિંમત શોધવાની. ક્લિયર? બીજો દાખલો લઈએ. f of x 6x plus 7 0 to 6 0 to 6. તો અહીં f એ 0 6 પર સતત છે. f એ વિવૃત અંતરાલ 0 6 પર વિકલનીય છે. f of 0 આનું કિંમત આની કિંમત શોધવાની. x belongs to 0 6 f of 0 0 minus 0 વત્તા 7 જવાબ 7. f of 6 6 સ્ક્વેર 6 into 6 plus 7 આ 36 36 ગયા જવાબ 7. એટલે કે f of 0 બરાબર f of 6 બધે સમાન આયા. તેથી f એ રોલના પ્રમેયનું સમાધાન કરે છે. તેથી c belongs
બિલોંગ્સ ટુ 0 6 મળે કે જેથી f' બરાબર 0 થાય। f' માટે પહેલા બાજુમાં f' શોધી લેવાનું, તો આનું વિકલન શું થશે 2x - 6 2x - 6 તો f' શું થયું 2c - 6 બરાબર 0 2c બરાબર 6 c બરાબર 3 આ c બરાબર 3 આની અંદર આવે આ અંતરાલમાં આવે છે તો કામ પૂરું થઈ ગયું। ના આવે તો લખી દેવાનું રોલનું સમાધાન થતું નથી। આ ત્રણ શરતનું સમાધાન થયું પણ એવો કોઈ c મળતો નથી। ક્લિયર? રોલના પ્રમેયના એક્ઝામ્પલ આવા ટ્રાય કરજો। ઓકે, સી યુ સૂન બેટા, બાય બાય।